નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ગુજરાતમાં રાહુલ ગાંધી આવ્યા. એમણે એમના નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોની ત્રિદિવસીય શિબિરમાં પ્રબોધન કર્યું. જીતવું કેમ, 2027માં વિધાનસભાની ચૂંટણી કઈ રીતે જીતી શકાય, નરેન્દ્ર મોદી અને અમિત શાહને કઈ રીતે હરાવી શકાય, એની જડીબુટ્ટી એમણે એક રિઝોર્ટની અંદર આયોજિત આ શિબિરમાં આપી. મને લાગે છે કે રાહુલ ગાંધી ગુજરાતમાં આવે અને ગુજરાતમાં જાણે કે ધરતીકંપ થાય છે. આમે દિલ્હીમાં રાહુલ ગાંધી કંઈ પણ બોલે એને વિશે ખૂબ ગાજવીજ થતી હોય છે. અને રાહુલ જેમ કહે છે એમ કે નરેન્દ્ર મોદી એ ડરીને ભાગી જાય છે. ગુજરાતમાં આવતા દિવસોમાં ભૂપેન્દ્ર પટેલ ને બદલે મુખ્યમંત્રી તરીકે અમિત શાહ જો કાર્યરત હોય અને કોંગ્રેસે એમની સામે બાથ ભીડવાની હોય તો ખરાખરીનો ખેલ આપણને જોવા મળે. અને 2027ની આપણને પ્રતીક્ષા છે. આપણે હંમેશા કહ્યું છે કે કોંગ્રેસ મરી પરવારે. આપણે હંમેશા કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીએ તંત્રનો થાય એટલો દુરુપયોગ કરીને 156 બેઠકો ગઈ વખતે મેળવી વિધાનસભાની ચૂંટણીમાં. આમ આદમી પાર્ટી તો એની બી ટીમ તરીકે ગુજરાતમાં પ્રવેશી છે અને હમણાં વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીત્યા અને જાણે કે જગ જીત્યા એવી ગાજવીજ થવા માંડી, જાણે કે કોંગ્રેસને સ્થાને મુખ્ય વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી આવી જવાની હોય એવી ચર્ચાઓ ચાલુ થઈ ગઈ ને મીડિયામાં છે ને એને બહુ જ પ્રોમિનન્સ અપાયું. પણ કોંગ્રેસ ભાંગ્યું તોય ભરવું જ છે. આપણે હંમેશા કહીએ છીએ કે કોંગ્રેસની વોટ બેંક છે, પણ કોંગ્રેસના પેલા લંગડા ઘોડા જે રાહુલ ગાંધી કહે છે એ લંગડા ઘોડાઓમાંથી કોંગ્રેસને જો ગુજરાતમાં મુક્ત કરવામાં આવે તો આ વખતે જેવી નાલેશી ભરી હાર એ જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ અપાવી છે, એને બદલે 2027માં અમિત ચાવડા અને ડોક્ટર તુષાર ચૌધરી એમની જોડી એ વધારે સારી સ્થિતિમાં કોંગ્રેસને લાવી શકે, સત્તામાં લાવી શકે કે કેમ એના વિશે હજુ આજે પણ અમને શંકા છે. પણ નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. લોકોમાં, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં પણ જે પ્રકારનો રોષ જોવા મળે છે ગુજરાતમાં, જે રીતે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટી એ જોવા મળે છે, એ જોતા કોંગ્રેસ જો એનો લાભ લેવાની કોશિશ કરે અને આ જે જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો જેમાંના મોટા ભાગના અમે કહીએ છીએ કે લંગડા ઘોડા છે, પણ એમાંથી જે રેસના ઘોડા છે એ જો ગજુ કરે તો રાહુલ ગાંધી નું જે સ્વપ્ન છે એ સાકાર થઈ શકે. એ વાત અમને તો બહુ સ્પષ્ટપણે જોવા મળે એવી શક્યતા વર્તાય છે. રાહુલ ગાંધી નિષ્ઠાપૂર્વક કામ કરી રહ્યા છે, પરંતુ રાહુલની જે કોટરી છે એની આજુબાજુના જે માણસો છે અને જે એમના દરબારીઓ છે એ દરબારીઓ રાહુલ ગાંધીને જાણે કે એમને જે આગળ વધવા માંગે છે એને પાછળ ખેંચતા હોય એવું લાગ્યા વિના રહેતું નથી. પણ રાહુલ તો એ આગળ વધવાની તૈયારી સાથે હવે તો એમ કે છે કે બધા જ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષોની અને શહેર કોંગ્રેસ અધ્યક્ષોની કામગીરીની સમીક્ષા થવાની છે.
આજે જે શિબિરની શરૂઆત થઈ, પ્રશિક્ષણ શિબિર, હવે કોંગ્રેસના એ લંગડા ઘોડાઓને તાલીમની જરૂર છે. હજી તો કાં તો કાઢી મૂકવા જોઈએ. હું તો બહુ સ્પષ્ટ છું. પેલા જે જામી પડેલા કોટા, પોતાનો કોટા લઈને જે લોકો ટિકિટો પર મક્તેદારી ધરાવે છે એ લોકોને તો કાઢી જ મૂકવા જોઈએ. કોઈ અમેરિકા જઈને 3 મહિના માટે અત્યારે બેઠા છે, એ અમેરિકા કાયમ રહે તો બહુ સારું. અમિત ચાવડાને મોકળાશથી કામ કરવાની તક મળે તો બહુ સારું. જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષોને જો મજબૂતાઈથી કામ કરવાની તક મળે તો બહુ સારું. પણ એ કેટલી મળશે એના વિશે આપણને હજુ શંકા છે. અને ભારતીય જનતા પાર્ટીની જે સરકાર કેન્દ્રમાં છે અને રાજ્યમાં છે એ યેન કેન પ્રકારેણ ઓપરેશન લોટસ સતત કર્યા કરવા માંગે છે. ને બાકી બચે તો એ છે ને આમ આદમી પાર્ટી, એની મિત્ર પાર્ટી, એનો સાથ લઈને એ ખેલ કરે છે. પણ આજે બહુ સ્પષ્ટપણે અમને અંતરિયાળ સૂત્રોએ કહ્યું કે જે શિબિર કક્ષ હતો એ કક્ષમાં પોલીસ અને ઇન્ટેલિજન્સના કોઈ પણ માણસોને પ્રવેશવા દીધા નહીં. અને રાહુલ ગાંધીએ જે વાત કરી એ જીતની જડીબુટ્ટી સમાન હતી. હવે અમને જેમણે જણાવ્યું એ પણ થોડા ભ્રમમાં હશે, કારણ કે આ જે કોંગ્રેસના લંગડા ઘોડાઓ છે, લગ્નના ઘોડાઓ છે, એમાંથી કેટલાક લોકો એ રાહુલ ગાંધીએ શું કહ્યું એને ઓકી નાખવાના છે બહાર આવીને. એટલે પોલીસ અંદર હોય કે ના હોય, ઇન્ટેલિજન્સના માણસો અંદર હોય કે ના હોય, નરેન્દ્ર મોદી સુધી એ વાત પહોંચવાની છે કે રાહુલ ગાંધીએ જીતની કઈ જડીબુટ્ટી આજે છે ને કોંગ્રેસને, ગુજરાત કોંગ્રેસને આપી છે. પણ રાહુલ ગાંધી પ્રયત્ન કરે એમાં કશું ખોટું પણ નથી. આજે ગુજરાતના સંગઠન પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત અથવા પુનર્નિયુક્ત, એક મુદત માટે તો એ હતા જ અધ્યક્ષ, અને લોકસભાની ચૂંટણી પણ એ વખતે થઈ ત્યારે છે ને કોંગ્રેસને 0 બેઠક મળી હતી. પરંતુ અમિત ચાવડા એ મહેનતુ માણસ છે, એ અધ્યક્ષ તરીકે વરાયા છે ફરીને, એટલે એ આવતા દિવસોમાં પોતાની કામગીરી વધારે સફળતાપૂર્વક કરી શકે એવું રાહુલ અપેક્ષિત માને છે. અને ડોક્ટર તુષાર ચૌધરી એ આદિવાસી પટ્ટાની અંદર જે બેઠકો છે એ બેઠકો મેળવવામાં એ વધારે સારી રીતે કામ કરે એવી અપેક્ષા છે. હવે છે ને મને લાગે છે રાહુલ આ બધાનો ટાસ્ક માસ્ટર છે. રાહુલ છે ને બધાને પગવાળીને બેસવા દે એમ નથી, અને જે એની સાથે દોડી ન શકે એ લોકો બાજુએ સરી જાય એવી વ્યવસ્થા ગોઠવે તો ગુજરાત કોંગ્રેસનું કલ્યાણ થઈ શકે. આજે રાહુલ ગાંધીએ જે તાજા ગુજરાતના પ્રશ્નો છે એ પ્રશ્નો અંગે કઈ રીતે લડત આપવી રાજ્ય સરકાર સામે, કારણ કે રાજ્ય સરકાર તો આમ તો નરેન્દ્ર મોદી જ ચલાવે છે. ભૂપેન્દ્ર પટેલનું નામ છે, પણ દિલ્હીથી રિમોટથી આ સરકાર ચાલે છે, બધા જાણે છે. એટલે એમાં કશું અમે નવું કહી રહ્યા છીએ એવું તો છે નહીં. પણ ગુજરાતની સામેના, ગુજરાતની પ્રજાના જે પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નોને લઈને લડત આપવી, સતત લડત આપવી અને પ્રજાની વચ્ચે રહેવું, એ જો રાહુલ ગાંધીની અપેક્ષા હોય અને એ જો આવતા દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો એ ઝીલી લેતા હોય એમનો બોધ, તો છે ને કોંગ્રેસ એ ફરીને એની જે અપેક્ષા છે વિજય પતાકા લહેરાવવાની એ સફળ થઈ શકે. એમણે શરૂઆત કરી છે દૂધ ઉત્પાદકોથી, પશુપાલકોથી, અને આણંદમાં એમણે એક અલગ બેઠક કરી. લાલજી દેસાઈ જે કોંગ્રેસ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમના આયોજન મુજબ દૂધ ઉત્પાદકો એનો વિડીયો આમ તો મ્યુટ કરીને એમણે છે ને રિલીઝ કર્યો છે, કારણ કે ત્યાં જે ચર્ચાઓ થઈ છે એ ચર્ચાઓ એ કદાચ એ જાહેરમાં
એમણે ન મૂકવી હોય, અથવા તો અમારી પાસે જે વિડીયો આવ્યો એ મ્યુટ વિડીયો હતો, પરંતુ એની અંદર અમને કેટલાક ધારાસભ્યો પણ, પૂર્વ ધારાસભ્યો પણ એ પણ જોવા મળ્યા. અને મને લાગે છે કે આજે રાહુલ ગાંધીનો દિવસ હતો એવું આપણે છે ને કહેવું પડે. અને ગાંધીનગરને એનો સન્નિપાત હોય એ સ્વાભાવિક હતું. એ કારણ કે ગંભીરા બ્રિજ એ તૂટી પડતા જે પીડિતો પરિવારો જે રાહુલ ગાંધીને મળવાના હતા એ મળી ન શકે એના માટે પોલીસે કોશિશ કરી જોઈએ. ગાંધીનગરથી આદેશ હોવા જોઈએ કે રાહુલ ગાંધી એ ગુજરાત સરકારના પોલ જે છે એ ન જાણે, પણ રાહુલ ગાંધીની પોતાની વ્યવસ્થા એવી છે કે એ મનરેગાના કૌભાંડો હોય કે પછી કોઈ બ્રિજ તૂટવાના કૌભાંડો હોય, એ છે ને રાજ્ય સરકારમાં જ્યાં જ્યાં જે કંઈ ખોટું થઈ રહ્યું છે એ માહિતી એ દિલ્હીમાં બેઠા હોય ત્યારે પણ એમને પહોંચે છે. પ્રશ્ન એટલો છે કે ગુજરાતમાં બેઠેલા એમના કાર્યકરો એ એર કન્ડિશન કેબિનમાં બેસીને માત્ર નિવેદન થઈને રહે તો છે ને એનો કોઈ મતલબ નથી. એ પ્રજાની વચ્ચે જાય એ જરૂરી છે. અને એનું ઉદાહરણ લાલ, બાલ અને પાલે રાજકોટની અંદર જે એમણે આંદોલન કર્યું એમાં છે ને એમણે પુરવાર કર્યું છે. અને આખા રાજ્યની અંદર હવે આવતા દિવસોમાં એક અથવા બીજો પ્રશ્ન લઈને, પ્રજાજનોના પ્રશ્નો લઈને સત્તાવાળાઓ સામે આંદોલન કરવા માટે ગુજરાત કોંગ્રેસ સક્રિય થશે એવું લાગ્યા વિના રહેતું નથી. રાહુલ ગાંધી આ તૂટી પડેલા બ્રિજ ના પીડિતોને ન મળી શકે એવી કોશિશ પોલીસ થકી કરવામાં આવી, એનો વિડીયો પણ બધા મીડિયામાં જોવા મળ્યો. તેમ છતાં રાહુલ ગાંધીએ પોતે એ પીડિતોને મળવાનું પસંદ કર્યું અને પોલીસ એમાં કાંઈ કરી શકી નહીં. એટલે રાહુલ ગાંધી આ રીતે પ્રજાના પ્રશ્નો સાથે પોતાને એકાકાર કરે છે. એટલા માટે એ આવતા દિવસોમાં ગુજરાતમાં કોંગ્રેસને એ વધારે ચેતનવંતી કરે એવી શક્યતા છે. આજે ઘણા બધા લોકો જે નેતાઓ હતા એ હાજર હતા રાહુલ ગાંધીની આ બેઠકમાં, શિબિરમાં, એમની દૂધ ઉત્પાદકો સાથેની સંગોષ્ઠીમાં. પરેશ દાનાની, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, આ બધા નેતાઓ હતા. પરંતુ પેલા એમાં છાપેલા કાટલા જે હતા એ ઓછા હતા એમ કહીએ તો ચાલે. પરંતુ જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષો એ આજથી રાહુલ ગાંધીનો મંત્ર લઈને વિજય પતાકા લહેરાવવા માટે ગંભીરપણે કામગીરી શરૂ કરે તો મને લાગે છે કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી લોકો ત્રસ્ત છે અને એ પરિવર્તન ઈચ્છે છે, પરંતુ વિકલ્પ શોધે છે. અને વિકલ્પ એ શોધે છે કે એમના પ્રશ્નો યોગ્ય રીતે ઉકેલાય એવા શાસકો એને ખપે છે. અને કોંગ્રેસ એ વિકલ્પ બની શકે તો મને લાગે છે કે રાહુલનું સ્વપ્ન એ સાકાર થશે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. આજે જે આપણે આ એપિસોડ કર્યો એ એપિસોડ તમને ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.